બાબર પોલીસે માદક પદાર્થ ગાંજા ઝડપ્યો, 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ. બાબર પોલીસે બાતમીને હકીકત આધારે કુવાડા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલકની તપાસ કરતા તેની પાસે માદક પદાર્થ ગાંજા મળી આવ્યો હતો. એનડીપી એક્ટ મુજબ સરકારી પંચોને સાથે રાખીને મોટરસાયકલ ચાલક પ્રિયંક ઈશ્વરભાઈ રાવલ રહે કુવાડા, તાલુકો ભાભર, તેના કબજામાંથી 43 ગ્રામ ગાંજા મળી આવેલ, જેની કિંમત ₹430 તેમજ તેની સાથે રહેલ અન્ય એક ઇસમ કંથુભા સાતુભા વાઘેલા રહે ઉબરી, તાલુકો કાંકરેજ, તેમજ ત્રીજા ઇસમનું નામ નાગજીભાઈ કમસીભાઈ રહે લુદ્રા, તાલુકો દિયોદર, એમ કુલ 3 ઇસમો સામે ગુનો નોંધી ગાંજા સહિત કુલ મુદ્દામાલ 38,430નો ઝડપીને 2 ઇસમોને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. બાબર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, તો તાત્કાલિક ફરિયાદી બેનની ફરિયાદ નોંધવામાં આવે છે અને જે આરોપી છે જે ચાચાસણા ગામનો છે તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર તરીકે પોતાની ઓળખ આપે છે અને ઓળખે નામ છે SM ઠાકોર અને આખું નામ છે સાહિલ માનાજી ઠાકોર. તો તેને ગણતરીના કલાકોમાં આરોપીએ પકડી પાડેલો છે અને તેને બીજી કોઈ અન્ય સ્ત્રીઓ સાથે આવું કોઈ દુષ્કૃત્ય કરેલ છે કે કેમ તે દિશામાં હાલમાં તપાસ ચાલુ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં આરોપી છે. સાહેબ, એના ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ઉપર ખરાબ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરે એ વિશે કોઈ કાર્યવાહી થશે? એને એ પણ અત્યારે હાલ ચાલુમાં છે. એના ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ ચાલુમાં છે. જો એવા કોઈ પણ વિડીયો સામે આવશે તો તેના વિરુદ્ધમાં ચોક્કસથી કલમનો ઉમેરો કરીને તપાસ કરવામાં આવશે. બાબતે શું કહેશો સાહેબ, ને કેટલો જતો હતો ને કેટલા ઇસમો પકડાયા છે? ગઈકાલ 12/6/2025ના રોજ બાબર પોલીસને માહિતી મળેલી, જે આધારે માહિતી વેરીફાઈ કરવા માટે પોલીસ સ્ટાફના માણસો મોકલી આપેલા, જે અન્વયે તેઓ પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલો, જે અનુસંધાને NDPFની રેડનું આયોજન 2 સરકારી પંચો મારફતે કરવામાં આવેલું, જેમાં મોટરસાયકલ જે ચાલક છે પ્રિયંક ઈશ્વરભાઈ રાવલ રહે કુવારા ગામનો છે, તેના કબજામાંથી 43 ગ્રામ જેટલો ગાંજો કિંમત ₹430નો મળી આવેલો અને આ ગુનાના કામે 3 આરોપીઓ વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં તપાસ ચાલુમાં છે. એમના નામ શું છે? જેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો તેનું નામ છે પ્રિયંક ઈશ્વરભાઈ રાવલ રહે કુવાડા. તેની સાથે બીજો એક ઇસમ હતો જેનું નામ છે કંથુભા સાંતુભા વાઘેલા રહે ઉમરી, અને જેને મુદ્દામાલ આપેલો છે તેનું નામ છે નાગજીભાઈ કમસીભાઈ રાવલ રહે લુદ્રા. આ 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે. અંદાજે કેટલી કિંમતનો છે? અંદાજે ₹430નો મુદ્દામાલ છે અને ટોટલ મુદ્દામાલ ₹38,430નો કબજે કરવામાં આવેલો છે.